એવા નરેન્દ્રભાઈની આજે વર્ષગાંઠ નિમિત્તે આપ સૌ વડીલો આશીર્વાદ આપો, એમને શુભેચ્છાઓ આપો અને લાંબુ આયુષ્ય, એમને કામ કરવાની શક્તિ આપો. તમને દુઃખ થાય કેટલાય મા બાપો છોડી જાય છે અને છોડી દે છે. નહીં ફોન આવે, દીકરાઓ છોડી દે, છોકરીઓ છોડી દે અને અહીં ફોન આવે અને આવનારી પેઢીએ શીખવાનું છે. અને આ શીખીને 400 મા બાપને સાચવજો પહેલા, પછી બહારના લોકો જોડે યોગ્ય સંબંધ રાખીને યોગ્ય સાથે રહીને કામ કરશો તો તમે જીવનમાં આગળ વધી શકશો. મા બાપ સિવાય બીજું કશું આપણા માટે છે નહીં. મા બાપ એ ભગવાન છે. 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીનો દિવસ. આખા દેશમાં અને વિશ્વભરમાં તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં એક વિશેષ કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદમાં યોજાયો, જેમાં નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ આજના યુવાનોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. શું સંદેશો આપ્યો છે આજના યુવાનોને? જોઈએ આજના ખાસ અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. સમગ્ર દેશની સાથે સાથે નડિયાદમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીનો માહોલ અલગ જ જોવા મળ્યો. ખાસ કરીને જ્યારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદના એક વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. આ વૃદ્ધાશ્રમ એટલે દીકરાનું ઘર, જ્યાં વડાપ્રધાન મોદીના જન્મદિવસને મા બાપ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. પંકજભાઈ દેસાઈએ અહીં ઉપસ્થિત યુવાનો અને વૃદ્ધોને સંબોધીને એક હૃદયસ્પર્શી સંદેશો આપ્યો. પોતાની માતાની સેવા કરવા માટે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પોતાનો સમય ફાળ્યો, જેનું પરિણામ આજે તેઓ અડીખમ ઊભા છે. પંકજભાઈ દેસાઈએ કહ્યું કે જીવનમાં મા બાપનું મહત્ત્વ અનમોલ છે. આજના યુવાનોને તેઓ કહેવા માંગે છે કે તમારા કરિયર, કામકાજ અને અન્ય વસ્તુઓને બાજુ પર મૂકીને પહેલાં જરૂર પડે ત્યારે તમારા મા બાપની સેવા કરી લેજો, કારણ કે આપણે જે વાવીએ છીએ તે જ આપણે મેળવીએ છીએ. જો આપણે આજે આપણા મા બાપની સાર સંભાળ નહીં કરીએ તો કાલે આપણે પણ આ જ વૃદ્ધાશ્રમમાં આવવાનો વારો આવશે. પંકજભાઈ દેસાઈએ શું કહ્યું આજના ખાસ દિવસે, પહેલાં એ સાંભળીએ. હજુ દાન આપે, જે નવું આખું ઊભું થઈ રહ્યું છે સંકુલ, આ સંકુલ જે ઊભું કર્યું છે એની અંદર જે જરૂરિયાત છે જેને આપવી હોય એ જરૂરિયાત પણ આપે. અને આજે ખાસ કરીને વિકાસભાઈનો જન્મદિવસ તો છે જ, પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એવો વિશ્વના નેતા છે, એમણે પ્રસ્થાપિત કર્યું છે, એમણે એવી કામગીરી કરી કે છેવાડાના માનવી સુધી, ગરીબો, વંચિતોનો વિકાસ થાય, એમને યોગ્ય સહાય મળે અને જે રીતે દેશની પ્રગતિ થઈ અને એમની પ્રગતિ થવાથી દેશની આજે વિશ્વમાં આપણી એક આગવી ઓળખ બની. એવા આપણા સૌના નેતા એવા નરેન્દ્રભાઈની આજે વર્ષગાંઠ નિમિત્તે આપ સૌ વડીલો આશીર્વાદ આપો, એમને શુભેચ્છાઓ આપો અને લાંબુ આયુષ્ય, એમને કામ કરવાની શક્તિ આપો. તમે તમારા વડે જ એમને શક્તિ મળે છે અને એ શક્તિ આપો તો આવનારા દિવસોની અંદર આપણા દેશને હજુ એમનો વધુ લાભ મળે અને આપણો જે દેશ છે એ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. અને યોગ્ય દિશામાં આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ એ ભવિષ્યની અંદર આપણે વર્લ્ડની બીજા ત્રીજા નંબરની આ દેશ જ્યારે બનવા જઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ એવા આશીર્વાદ આપો. આપ સૌના વડીલોના એમને આશીર્વાદ હોવા જરૂરી છે, કારણ કે આ બધું કામ અમે જે કરતા હોઈએ છીએ એ વડીલોના આશીર્વાદથી કરતા હોઈએ. અને આવા બધાના આશીર્વાદ જે અમને સેવા કરવા માટે આપે છે એ તમામને હું અભિનંદન આપું છું. અને સાથે સાથે આ જે કાર્ય છે એ બહુ અઘરું કાર્ય છે. આ બધા તમને સાચવવાનું, રાખવાનું, તમને કંઈ મુશ્કેલી પડે તો એ જોવાનું, તમારું ધ્યાન રાખવાનું, તમારું સમય જમવાનું આપવાનું, તમારું આરોગ્યનું ધ્યાન રાખવાનું, આ બધી જ એવી બાબતો છે.
મને તો દુઃખ થાય, કેટલાય મા બાપો ને છોડી જાય છે અને છોડી દે છે. નહીં ફોન આવે, દીકરાઓ છોડી દે, છોકરીઓ છોડી દે, અને અહીં ફોન આવે અને આ લોકો જઈને લઈ આવે ને અને અહીં સેવા થાય. અને ઘણા તો એવા જોયા, અમે એવા દાખલા છે, એવા ઉદાહરણો કે જેની અંદર એ લોકો ગુજરી જાય તો એમની અંતિમ ક્રિયામાં પણ એ લોકો આવવાનું ટાળે છે, ફોન કરે છે. એટલે આવી ગંભીર પરિસ્થિતિઓના જ્યારે સર્જન થઈ રહ્યા હોય ત્યારે આપણે દીકરા દીકરીઓએ મા બાપ માટે એમનું જે યોગ્ય સ્થાન છે એ આપણે આપવું જરૂરી છે. અને આ નહીં કરો તો ભવિષ્યમાં તમારો વારો એવો જ આવવાનો છે, એવું સમજી લેવાનું છે. અને આવનારી પેઢી જો આ બધી બાબતોને ધ્યાનમાં રાખશે અને મા બાપની સેવા કરશે. મને મારો કિસ્સો યાદ છે, હું આજે એ સ્ટોરી કહું છું કે મારા મધરને કેન્સર થયેલું. મારા મધરને જ્યારે કેન્સર થયું ત્યારે મેં મોદી સાહેબને ફોન કર્યો કે સાહેબ, મધરને કેન્સર છે અને હવે હું આજથી એમની સેવામાં લાગ્યો છું. અને હમણાં હું પોલિટિક્સને બાજુએ મૂકી, રાજકારણને બાજુએ મૂકી, હું ધારાસભ્ય ભલે ચાલુ રહ્યો પણ હું મારી મધરની, મારી માની સેવા કરીશ. અને એમણે મને છૂટ આપી. એટલે આ કેટલી મોટી વાત છે. અને મેં 1 વર્ષ સુધી ઘરે જ રહ્યો, હું કોઈ પ્રોગ્રામમાં ના ગયો, ના પ્રજાને મળ્યો, અને મેં સેવા જ કરી. અને આ સેવા દરમિયાન એમણે ઘણા મારા ભારતીય જનતા પાર્ટીના લીડરોને ઘરે એમની તબિયત જોવા માટે મોકલ્યા અને પૂછપરછ કરવા માટે મોકલ્યા. તો તમે વિચાર કરો કે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબને લોકો માટે કેવો ભાવ છે, એ આ મેં અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ જ આપણે સમજવાનું છે, આવનારી પેઢીએ શીખવાનું છે. અને આ શીખીને ચાલશો, મા બાપને સાચવજો પહેલા, પછી બહારના લોકો જોડે યોગ્ય સંબંધ રાખીને યોગ્ય સાથે રહીને કામ કરશો તો તમે જીવનમાં આગળ વધી શકશો. મા બાપ સિવાય બીજું કશું આપણા માટે છે નહીં. મા બાપ એ ભગવાન છે. તો આ મોદી સાહેબે મને જે તે વખતે છૂટ આપી એનો મેં કિસ્સો તમને કહ્યો કે એમનામાં કેટલી મોટી માનવતા રહેલી છે. આ એક ઉદાહરણ. આભાર. રસ્તો ભારત માતાજી જય. આ સંદેશથી ઉપસ્થિત તમામ લોકો ભાવુક થઈ ગયા. પંકજભાઈ દેસાઈએ વડાપ્રધાન મોદીના જન્મદિવસને આ વર્ષે વૃદ્ધોની સેવા સાથે જોડીને ઉજવ્યો. તેમણે કહ્યું કે મોદીજીના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે સમાજમાં સેવાની ભાવના વધારવી જોઈએ. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના રહેવાસીઓ માટે વિશેષ ભોજન અને મનોરંજનના કાર્યક્રમો પણ યોજાયા હતા. પંકજભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો ઉલ્લેખ કરીને કહ્યું કે મોદીજી હંમેશા પરિવાર અને સમાજની એકતા પર ભાર મૂકે છે. ખરેખર આવા કાર્યક્રમો વડાપ્રધાન મોદીના જન્મદિવસને વધુ અર્થપૂર્ણ બનાવે છે અને નડિયાદથી અપાયેલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો આ સંદેશ આખા દેશને પ્રેરણા આપશે. આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.